નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે સંપૂર્ણ અઠવાડિયાનું રિવ્યૂ મેળવવાના છે. આજે રવિવાર છે એટલે બધા જ માર્કેટયાર્ડો બંધ રહેવાના છે. ઉપરાંત ખેડૂત મિત્રો, આપણા કપાસ બંને વાયદા બજારના હિસ્ટોરિકલ ડેટા છે તે પણ તમને હું શેર કરવાનો છું, અને કપાસ બજારમાં હાલ કેવી ઘટાડો ચાલી રહ્યો છે તેની વિશે થોડીક માહિતી આપવાના છે. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં. હવે સૌપ્રથમ ખેડૂત મિત્રો, શનિવારના રિવ્યૂની વાત કરીએ તો શનિવારે પણ કપાસના ભાવમાં મિત્રો ઘટાડો જોવા મળ્યો છે, અને કપાસના ભાવમાં ઉત્તરોત્તર મોટો ઘટાડો ચાલી રહ્યો છે. અને ગઈકાલે વાત કરીએ તો 50 રૂપિયાથી લઈને 55 રૂપિયાનો મોટો કડાકો જોવા મળી રહ્યો છે. હા મિત્રો, અને કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 1600 બોલાવે છે, પરંતુ મોટાભાગના માર્કેટયાર્ડો મિત્રો 1400ની નજીક આવી ગયા છે. અને ટૂંક જ સમયમાં જો આવતા સોમવારે પણ આવું જ ચાલશે તો કપાસ બજાર 1400 અને 1450 બોલાવા લાગવાની મોટી સંભાવના છે. હવે ખેડૂત મિત્રો, બીજી વાત એ કરવાની છે, કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો મિત્રો ઉત્તરોત્તર ઘટાડો છે, અને 900 રૂપિયા સુધી કપાસનો સૌથી નીચો ભાવ બોલાતો જોવા મળી રહ્યો છે. હવે ખેડૂત મિત્રો, થોડીક વાયદા બજારની માહિતી આપી દઈએ તો વાયદા બજારમાં પણ મિત્રો સતત ઘટાડો છે, અને 9થી લઈને 12 એપ્રિલ સુધીમાં સતત ઘટાડો છે, અને $86 લઈને $82 એટલે કે $4 સમથિંગ મોટો ઘટાડો ચાલી રહ્યો છે. ત્યારબાદ MCXની વાત કરીએ તો MCXમાં મિત્રો તેજીનું નામ પર કશું પણ જોવા નથી મળ્યું, અને 2 એપ્રિલથી નહીં પરંતુ 1 એપ્રિલથી 12 એપ્રિલ એટલે સતત 12 દિવસની વાત કરીએ ખેડૂત મિત્રો તો 12 દિવસમાં માત્ર 2 દિવસ તેજી છે, એટલે કે 10 દિવસ સતત મંદી જોવા મળી છે. અને MCX વાયદો મિત્રો 62,000થી 59,860 રૂપિયા આવી ગયો છે. એટલે બંને વાયદા બજારમાં હાલ મોટી તેજી હતી, પણ મિત્રો હાલ બહુ મોટી મંદી આવી ગઈ છે. હવે ખેડૂત મિત્રો, કપાસના ક્વિન્ટલના ભાવની વાત કરી લઈએ તો એવરેજ ભાવ 7,000, લોવેસ્ટ ભાવ એટલે કે સૌથી ઓછા ભાવ 4,500 અને સૌથી વધુ ભાવ 8,000 રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે. હવે ખેડૂત મિત્રો, કપાસ બજારમાં હાલ મોટી તેજીની સંભાવના નથી, કારણ કે વિદેશ વેપારમાં જેવી કપાસની માંગ છે, ઉપરાંત ચીન છે એ ભારત અને અન્ય દેશો માટે કપાસ લેવાનું સૌથી મોટું બજાર છે, ત્યાં પણ કોઈ એવી માંગ સર્જાતી નથી, જેના કારણે કપાસના ભાવ વધે. ઉપરાંત મિત્રો, ચૂંટણીઓના કારણે પણ સરકાર દ્વારા એવા કોઈ પણ નિર્ણય હાલ નથી લેવાયા, જેના કારણે કોઈ પણ વસ્તુના ભાવ વધે અને ફુગાવો સર્જાય. એના માટે જ મિત્રો હાલ આ ફેક્ટર છે, જેના લીધે કપાસના ભાવ નથી વધતા. ઉપરાંત મિત્રો, કપાસની આવકોની વાત કરી દઈએ તો આવકો મિત્રો 20,000 બેલની જોવા મળી છે, અને ઓલ ઓવર ભારતમાં વાત કરીએ તો 52,600 બેલની આવક થઈ છે. અને મિત્રો વાયદા બજાર તો ઘટાડામાં છે, સાથે સાથે કપાસ બજાર પણ ઘટાડામાં ચાલી રહ્યું છે. માત્ર 10% ખેડૂતો પાસે કપાસ છે, એટલે એ ખેડૂતોને ભાવ મળી જાય, ત્યારબાદ વેપારીઓને શું થાય આપણે એને જો આપણે માત્ર ખેડૂતોને કપાસના ભાવ મળે એ માટે જ આ વિડીયો બની રહ્યા છે. આશા છે કે ખેડૂતોને કપાસના ભાવ મળે.